પછી અત્યારે છેલ્લે કુંભારવાડા, આનંદનગર, દીપક ચોક, એમાં જે સંવેદનશીલ વસ્તી છે ત્યાંથી લગભગ બધા વિસ્તારોમાંથી રામદેવ પીરના મંડળો અને બહેનોના મંડળો એમ કરીને કુલ 12 મંડળો અને રામાપીરના કુલ 4 મંડળો એમાં બધા અને કનકસિંહ એ અલગ અલગ વિસ્તારમાં સંતોને જઈ આવ્યા. એમાંથી કોઈ એક છે એ થોડોક વાતચીત કરો એટલે સંતોનું ધ્યાનમાં આવી જાય બધા. આજે અમે હજી બાપુની મંગીભાઈ જગ્યા અને ઠાકોર જોવા બધા માટમાં એમાં 2-3 માટમાં બપોરના આવતી 2 વાગે બાકી સાંજના ધર્મ કરવા બીજે દિવસે અમે ગયા હિન્દુ બાપુ લેવા બાપુ બહાર હતા બાપુના પોતીની દીકરી બાપુ આવશે હવે પછી વતરને નવદુર્ગ આશ્રમમાં ગયા ત્યાં ગાયત્રી દેવી છે ને બેન આવશે 2 કલાક બેઠા સહકારે ત્યારબાદ મેં ગઈકાલે રાજ્યસભા ગયા હતા. રાજ્યસભામાં 2 મહામંત્રીઓ મળ્યા એની મેં આવશે અને ત્યાંથી ગયા લક્ષ્મણ હનુમાન વનંતર બાપુ કહે એ પણ આવશે એટલે આમાં બીજા કોઈને હજી કહેવાનું મેં કહ્યું. બોલો સંત ગણની જય. દેવેન્દ્ર સાહેબ સાથે ઘરેલી બાપુ, ગોયલ સાહેબ તેમજ એક શિક્ષક બીજા એમ કરી અમે 5-6 જણા સૌથી પહેલાં ગાંગળી ત્યાં પણ એક સંઘના કાર્યકર્તા છે ત્યાંના ઘરે ગયા. ત્યાં જે ગાંગળીની જવાબદારી હતી ત્યાં અમને બેનરો અને પત્રિકાઓ આપી. ત્યારબાદ ચમારડી બાપા આશ્રમ છે ત્યાં ગયા. ત્યાંના જે પૂજારી છે એમને મળ્યા, ત્યાંના આગેવાનો મળ્યા. તેમને પણ ત્યાંથી આવવા માટે આહવાન આપ્યું કે તમે આ યાત્રામાં જોડાઓ. ત્યારબાદ ધોળા ઘણા બધી જગ્યામાં ગયા. ત્યાં પણ 10 થી 15 મિનિટ સરસ સાહેબે આખું હમણાં યાત્રાનું વર્ણન કર્યું અને આ વખતે મંડળ આમાં જોડાય એ માટે પણ આહવાન કરવામાં આવ્યું. તેમજ બેનરો અને પત્રિકાઓ જે હતી એ પણ જવાબદારી જે હતી એમને સોંપી અને ત્યાંથી અમે વલભીપુર ગયા. આવે ઉમરાળાની ધોળાની બધું છે ને 100 અંદર રહે. ચમાડીમાં ગયા વખતે 8 લોકો હતા, આ વખતે 20 લોકો બધા આવે. એવી રીતે ગાંગડીની અંદર આપણને ત્યાં જે છે નીતિનભાઈ એની ટીમ એ આપણને ત્યાં રસોડામાં પણ મદદરૂપ થાય છે. આ વખતે